એક હું શાશ્વત શુદ્ધાત્મા છું. એક હું શાશ્વત શુદ્ધાત્મા છું. જ્ઞાન દર્શન એ મારા લક્ષણો છે. જ્ઞાન દર્શન એ મારા લક્ષણો છે. અને એ સિવાય બાકી બધું રહ્યું એ બાહ્ય લક્ષણો છે. જે સંયોગી સ્વભાવ વાળો છે. સંયોગી સ્વભાવ વાળા છે. અને જે સંયોગી સ્વભાવ વાળા છે જે સંયોગી સ્વભાવ વાળા છે બધા બહારના લક્ષણો એના વિયોગી સ્વભાવ જોડે જ આવ્યા છે. સંયોગ થાય એ જ વખતે એનો વિયોગનો સમય બમય બધું લઈને જ હોત સંયોગ થાય. એટલે આવા બહારના લક્ષણો વાળા સંયોગોથી હું અનાદિકાળથી જીવતો હતો. અને એનાથી પાર વગરની દુઃખની પરંપરાને પામ્યો હતો. એ બધા બહારના લક્ષણો વાળા સંયોગો વિયોગી સ્વભાવના છે. તેને એ સર્વ સંયોગોને આપના જે આપ સંયોગોથી મુક્ત છો એવા પુરુષ પુરુષ મહાપુરુષ પરમ પુરુષ આપના ચરણોમાં આપણને બહારના લક્ષણો વાળા સંયોગો ચલાવતા નથી. એવી આપણી શરીરની કાયા એવી સરસ નોર્મલ થઈ ગઈ છે કે જે કાયાથી એક પતંગ જ પોતાની રીતે સ્વયં સંચાલિતપણે ગોત ખાય કાયા ત્યારે આપણી શુદ્ધાત્માનો કે દર્શન શક્તિનો પ્રકાશ એના પર પડે. ખાયેલી પતંગને આપણે ગોત ખાતી જોઈએ. સીધી થઈ જાય છે. આ પતંગ છે એ ઉપયોગ છે. એ બધું બહારના લક્ષણ વાળા સંજોગો હું આપના ચરણોમાં વહોરાવી દઉં છું.